વળી આપણે હાજે સત્સંગનો પ્રોગ્રામ કર્યો હે તો બધાને ફોન કરીને કેવું પડશે ને. હવે મમ્મી ફોન કરીને કેવું પડશે ને, અમુકને તો કેવાય નહીં જવું પડે. ના રે ના, હવે કીધા વાળું ભેગું ન થાય. આપણે ફોન કરીને કહી દઈશું બધા આવી જાય હાજે. ઈ બધું તો ઠીક ક મમ્મી, પણ આપણે હાજે પ્રસાદીમાં શું રાખશું? પ્રસાદીમાં કેરીઓ રાખી તો. હવે કેરીઓ રખાય, મજા આવે ખાવાની કા. અસલ મજાના મુઈ નવા નવા ભજન ગાશું ને. મમ્મી મને એવું મસ્ત એક નવું ભજન આવડે છે ને, કીર્તન. હારું લે તો ત્યાં ગાશું, મને આવડી જાય એવું છે. ઓય મમ્મી હાવ હેલું જ છે, તમે મારા ભેગે ગાશો ને તો તમને આવડી જશે. હા તો લે તું ફોન કરી લે પેલા બધાને. એ આ પેલા છે ને હું લુગડે હુકવતી આવું. ઓ બાઈ શું કરો વરી? એ કાઈ નહીં ભૂતળી, અમે તો જો વાતો કરીસી રે ઊભો ઊભો. ઠીક લે, તમારે છે ને તમને ફોન ન કરવો પડે. તમને કહી દઉં છું કે આજ હાજે છે ને આપણે ભજનનો પ્રોગ્રામ રાખ્યો હે તો હંખરિયું નોતરો દઉં હું. હે તમે ભજન રાખ્યા છે હાજે? હવે આપણે ઘરે હાજે ભજન રાખ્યા છે, આવજો બધાય. એ હા, હંખરિયું નોતરો દઉં છું, જો પ્રસાદીમાં કેરી છે બધાને લેતા આવજો. એ બધાય આવશો મહેમાન મય શીખ. એ હા ભલે લ્યો લ્યો, બે જણન તો ઓછું કહેવાનું. વાલા તારા ભક્તો પાણીપુરી ખાય છે, વાલા તારા ભક્તો પાણીપુરી ખાય છે. કાનો જમે રે માખણ ઉડે રંગ કેસરીયો. એ મમ્મી ટાણી આવો નકો મોડું થાશે પછી. એ આવું સોરી આવું, જરીક હક તો કર. હક ચોથી કરે, અમે તૈયાર થતા હોય ત્યારે તો ઘણીએ રાડું પાડો છો. હવે તમે ટાણી આવો નકો અહીંયા પ્રસાદીએ વેચાઈ જાશે. હાલો બસ ખુશ. કેવી લાગો છો ગુગડી? હિરોઈન જેવા લાગો હો મમ્મી તમે તો. હાલ ટાણી જઈને કાપડા લીધે મોડું ન થાય. ત્યારે કેરવાની રાડું પાડું હરી. આપણે તો નકો કીર્તનમાં જ જવાનું, તો એમાં શું તૈયાર થવાનું? બે ચોટલા વારવાના ને ઓહો વરી. હું તૈયાર થાઉં હું, તને શું ઉપાદી છે? मैं मन मोजी मस्त रहूं अपनी धुन में, तू क्या सोचे तू ही जाने, मैं तो जानूं बस अपना. એ મુઈ કેવી અસલ ચાય બને હેરી જો તો. પીવાનું મન થાય હે નહીં? રોકાઈ જાવ, અહીંયા વર્ત લેતા જાશું. વહે અમારે ભાગની પ્રસાદી ભૂખડી બાર પ્રસાદી ખાવા જ આવતી લાગે. સાનો મને આલે આવો કલર કરો હરિયાતી. ચૂપ રહેજે ને કે મારી મમ્મી વક્કર છે ને તો એક એની બોલવા જેવી રાખીએ. હે સીતા માસી, તમે તો વેલા પરવારી ગયા હો આજે. હો એમાં તો એમાં તો કે તમે તો નહીં આવો. ના રે ના, હવે તો ક્યાં મારે કઈ કામ જ હોય છે. કાંવરી તમે નિવૃત્તિ લઈ લીધી? નિવૃત્તિ જ કહેવાય ને, હવે તો સુંદરીએ ઘરે કામવારી રાખી દીધી છે. શું વાત કરો હો હે સીતા માસી? તેરે મુઈ તમને નહીં ખબર? તમે કયો તો ખબર હોય ને. એ મુઈ 4-5 દી થઈ ગયા લે પરણે રાખી, મેં તો ના પાડી હતી. તો વહે ક્યાં ગઈ સુંદરી, એ ન લઈ આયા? ના રે ના, એ બચારી થાકી રહી હતી. તી કેક માર હુઈ જાઉં છે ને એને કામે હતું કેટલું. લ્યો વળી કામ તો આખી જિંદગી રહેવાનું, પછી ભગવાનનું નામ કીધી લેશો. એક દી કામને મૂકી દેવાય પડતું. હા ઈ તો છે, પણ થાકી રહી હતી ને બચારી, મેં કીધું ભલે હુઈ જાય. હારું લ્યો તો. હે પછી તાર 10માં રિઝલ્ટ હું આવ્યું? પાસ થઈ કે ના પાસ? પાસ થઈ ગઈ ભૂતડી. હારું લે, પાસ થઈ ગઈ ને ઈ જ ખુશીમાં સત્સંગ રાખ્યો છે કે અમારે પાસ થઈ ગઈ છે. 10માં રિઝલ્ટમાં કેટલા ટકા આયા? ટકા તો યાદ નથી હો ભૂતડી. આમાં શું હોય, ટકા ઓછા આવે ને એટલે કોઈને ના યાદ રહે. હી. એ બાઈ છોકરીઓ તમે તો કેરવાના આવી ગયા હશો નહીં? અમાર લીધે જ મોડું થયું હશે ને. તેરે તમાર લીધે જ મોડું થયું હે ને, ટણે વાઈન તો. ચા હે ગોગડી? એ ગોગડીએ લારે જ છે. એ સીતારામ બધાને. એ સીતારામ બેન આવો આવો. હાલો તો હવે સત્સંગ ચાલુ કરીએ. લ્યો સીતા માસી લ્યો, તમારો અવાજ અસલ મજાનો છે ને, તમને ભજન ને કીર્તન ને બધુંય સારું આવડે. પેલું તમે ઉપાડો. ના રે ના, ઈ તો બધાને સરસ જ આવડતું હોય. બધાને સરસ આવડતું હોય ઓ સીતા માસી, પણ તમારી તો વાત જ અલગ છે. છોકરીઓ તમે લારે જી લાવજો. ગાતા ગોવિંદનું નામ શરમ તને શેની આવે છે? ગાતા ગોવિંદનું નામ શરમ તને શેની આવે છે? ધરતા પ્રભુનું ધ્યાન શરમ તને શેની આવે છે? ધરતા પ્રભુનું ધ્યાન શરમ તને શેની આવે છે? પ્રભુને દીધેલા કોલ તો ભૂલ્યા, માયાને મોહની મસ્તીમાં ડૂબ્યા. પિતા પ્રભુનું રસપાન શરમ તને શેની આવે છે?
કરતા સત્સંગનું પાન શરમ તને શેની આવે છે શરમ તને શેની આવે છે ભાતુ ભક્તિનું કરી લેવામાં ભવાની શંકરને શરણે જવામાં છોડી દેતા અભિમાન શરમ તને શેની આવે છે શરમ તને શેની આવે છે એ બાઈ સીતામાસી એવું અસલ મજાનું કીર્તન હતું ને મજા આવી ગઈ હો જીલાવાની આ ભજનમાં તો તમને હો માંથી હો જડે હાલો તો હવે ભૂતળી તું એક ઉપાડ હા તો લ્યો હવે મારો વારો કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થાશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતા ન ઉડી જાશે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થાશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થાશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતા ન ઉડી જાશે ઓહો ભૂતડી બેન સરસ હતું હો હું કાઈ ગાંડો નથી રે હું કાઈ ઘેલો નથી રે કોઈનો છેતર્યો છેતરાઉં એવો સસ્તો નથી રે હું કાઈ ગાંડો નથી રે ચપટી ચોખા લઈને મંદિરે આવે આઘા ઊભા રહીને ફડિયા ફગાવે એવા પિત્તળિયા હું કાઈ લેતો નથી રે હું કાઈ ગાંડો નથી રે બે પાંચ ફૂલો લઈને મંદિરે આવે મને મનાવવા માનતાઓ માને એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે હું કાઈ ગાંડો નથી રે હું કાઈ ગાંડો નથી રે હું કાઈ ગેલો નથી રે કોઈનો છેતર્યો છેતરાઉં એવો સસ્તો નથી રે હું કાઈ ગાંડો નથી રે મમ્મી હવે એકાદ તમે ઉપાડો ગુરુજીના નામની હો માળા છે ડોકમાં પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં જૂઠું બોલાય નહીં જૂઠું લેવાય નહીં અવળું ચલાય નહીં ઓ માળા છે ડોકમાં માળા છે ડોકમાં ધન સંગરાય નહીં એકલા ખવાય નહીં ભેદ રખાય નહીં હો માળા છે ડોકમાં ક્રોધ કદી થાય નહીં પરને પીડાય નહીં કોઈને દુભવાય નહીં ઓ માળા છે ડોકમાં માળા છે ડોકમાં સુખમાં છલકાય નહીં દુઃખમાં રડાય નહીં ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં પ્રભુને ભૂલાય નહીં હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં એ બાઈ કેવો અસલ મજાનો અવાજ હતો લે ગોગડી હવે એકાદ તું ઉપાડ ને દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે ઝેરના અમૃત કીધા મારા વાલા રાણાને માર આપ્યો રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ બાઈ મજા આવી ગઈ હો હા ભરવાની
એટલે આપણે ભજનનો પ્રોગ્રામ ઘણા દીએ રાખ્યો ને એટલે આપણને ઘણી મજા આવી. હવે બાકી મજા આવી ગઈ હો. ભૂતળી તને ઓલું વાલા તારા ભક્તો પાણીપુરી ખાય છે ઈ આવડે હે ને ઈ ગાને મજા આવે ઈ સાંભળવાની. વાલા તારા ભક્તો પાણીપુરી ખાય છે, વાલા તારા ભક્તો પાણીપુરી ખાય છે, કાનો જમે રે માખણ ઉડે રંગ કેસરિયો. વાલા તારા ભક્તો પાણીપુરી ખાય છે, વાલા તારા ભક્તો પાણીપુરી ખાય છે, કાનો જમે રે માખણ ઉડે રંગ કેસરિયો. એ મુઈ કેમ અસલ મજાનું છે. આપણે તો છે ને હવે ઘડી ઘડી ભજન રાખ્યા જેવા કેવી મજા આવે નહીં. હવે મુઈ કેવો આનંદ આવે નહીં. જો ભાઈ આજે તો આટલા ભજન ગણાય. હવે બીજી વાર રાખવા કે નહીં ઈ તો છે ને આપણી YouTube ફેમિલી નક્કી કરશે. જો તમને ગમ્યા હોય ને તો કમેન્ટમાં કીજો કે પાર્ટ 2 બનાવો તો આપણે બનાવશું, નકર કાંઈ જરૂર નથી. નકર વાહે ઘર બેઠા ભજન કરી લેજો, નકર આપણે કરશું આપણી YouTube ફેમિલી ભેગે ભજન. લો એકાદી ધૂન તો ગાઈ લી તો. હાલો ગોપી ભાન ભૂલી ગઈ ઈ વારું ગાઈ મજા આવે ને. કાનાને નોતરું દીધું રે ગોપી બાન ભૂલી ગઈ, પાન ભૂલી ગઈ ને ગોપી ગાંડી ગેલી થઈ. કાનાને નોતરું દીધું રે ગોપી બાન ભૂલી ગઈ, સવારે ઉઠી નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ, ખંભે નાખી સળી ગોપી પાણી ભરવા ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી પાન ભૂલી ગઈ, ખોબો ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ, પૂરી વણીને તૈયાર કરી તળતા ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી પાન ભૂલી ગઈ, પાન ભૂલી ગઈ ને ગોપી ગાંડી ગેલી થઈ, પાન ભૂલી ગઈ ને ગોપી ગાંડી ગેલી થઈ. કાનાને નોતરું દીધું રે ગોપી પાન ભૂલી ગઈ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. તો આપણી YouTube ફેમિલી તમને વિડિયોમાં મજા આવે તો લાઈક શેર અને કમેન્ટ કરજો, અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે પાર્ટ 2 મૂકીએ કે ન મૂકીએ.